હેલો મિત્રો, વેલકમ ટુ ઇન્સાઇટ્સ ઇન્ટુ. આજે આપણે ટીવાયએસઓ મેઇન્સ જે હાલમાં હમણાં લેવાય છે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં, તેનું આપણું ઇમ્પ્લિકેશન આપણી જીપીએસસી મેઇન્સ 2024માં શું થઈ શકે અથવા તેમાંથી આપણે ક્યાં એક્સપેક્ટેશન રાખી શકીએ કે આપણી એક્ઝામમાં પૂછાઈ શકે તેના વિશે ડિસ્કસ કરવાના છીએ. તો પહેલાં આપણે આજે ડિસ્કસ કરીશું ગુજરાતી ભાષા, અને 4 લેક્ચરની સિરીઝ રહેશે, 4 વિડીયોઝની, જેમાં આપણે ડીવાયએસઓના ચારેય પેપર જે છે ગુજરાતી, ઇંગ્લિશ, GS1, GS2 એ બધાનું ડિસ્કશન કરીશું અને ટ્રાય કરીશું કે આપણી મેઇન્સ છે 35 દિવસ 30 દિવસ પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એના ઉપર થોડો પ્રયત્ન કરીશું. ઠીક છે, તો શરૂ કરીએ. પહેલાં આપણે રોડમેપ જોઈ લઈએ કે કઈ રીતે આપણને ક્યાં વિડીયોમાં આગળ શું જોવાના છીએ. ઠીક છે, તો શરૂ કરીએ. હવે આખા વિડીયોમાં આપણે નિબંધ, વિચાર વિસ્તાર, સંક્ષિપ્તીકરણ, ગદ્ય સમીક્ષા, નિવેદન, પત્ર, ચર્ચાપત્ર, અહેવાલ અને અનુવાદ આ બધા ઉપર ડિસ્કશન કરીશું કે જે 24 નંબરની એક્ઝામ હતી, જે હાલમાં જ લેવાય છે મેઇન્સ, તેમાંથી આપણે ક્યાં ક્યાં તારણો કાઢી શકીએ તેના ઉપર આપણે વાત કરીશું. તો આપણે એ શોર્ટમાં બતાવીશું જેટલું બને એટલું ઝડપથી, અને જો છતાં એવું તમને લાગતું હોય તો તમે થોડું સ્પીડઅપ કરી 2x વિડીયો જોઈ શકો છો, તો બી તમને સમજાઈ જશે, કોઈ ઇશ્યુ નથી. તો શરૂ કરીએ પહેલા નિબંધથી. ડીવાયએસઓમાં જે નિબંધ પૂછાણા છે એ 3 નિબંધ છે. પહેલો નિબંધ છે સાંપ્રત સમયમાં નૈતિક મૂલ્યોના ઘડતર સામે પડકારો. હવે આપણને ખબર છે કે 3માંથી કોઈ એક નિબંધ લખવાનો છે 300 શબ્દોમાં, પણ એક અહીંયા ચેન્જ પેટર્ન જોવા મળે છે કે જે નૈતિક મૂલ્યો એટલે કે જે એથિક્સ છે એના ઉપર થોડા વધારે પ્રશ્નો, સ્પેશિયલી એસેમાં. ઇવન આપણો જે એસેનું પેપર છે એમાં પણ લાસ્ટ ટાઈમ જે ફેબ્રુઆરીમાં મેન્સ લેવાની, તેમાં પણ એવું જ હતું કે ઘણા પેપર એસેના હતા. એસેના પેપરમાં ઘણા ક્વેશ્ચન્સ હતા તે ઇથિક્સના હતા. તો તેના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આ જે સબ્જેક્ટ છે તેમાં પણ હવે એસે આવવા માંડ્યા છે. ઇવન એ ગુજરાતીનું પેપર હોય, ઇંગ્લિશનું પેપર હોય કે સ્પેશિયલી એસેનું પેપર હોય. તો આ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે એસેના પેપરમાં પણ હવે એથિક્સ પૂછાવા માંડ્યું છે, નૈતિક મૂલ્યોવાળું. તો એના માટે આપણે માત્ર GS2 માટે જ નથી તૈયાર કરવાનું, પણ તેને આપણે હવે એસે માટે પણ તૈયાર કરવાનું છે. એટલે એ પછી ગુજરાતીમાં પણ હોઈ શકે, એક્સક્યુઝ મી, ઇંગ્લિશમાં પણ હોઈ શકે છે. એટલે ત્યાં બધે આપણું ધ્યાન રહેવું જોઈએ. તો એ એક વસ્તુ ખાસ અહીંયા પેટર્ન નોટ કરવા જેવી છે જે આપણે એનાલાઇઝ કરીએ તેમાં. પછી ગ્લોબલ વોર્મિંગ, તો એ તો સિમ્પલી GSનો ક્વેશ્ચન છે. આપણને ખબર જ હોય છે કે અમુક એવરગ્રીન ટોપિક છે, લાઈક ફોર એક્ઝામ્પલ વુમન એમ્પાવરમેન્ટ છે, પછી ગ્લોબલાઇઝેશન છે, પછી એના સિવાયમાં ઇકોનોમી ઉપર છે કે ઇન્ડિયાનું સ્ટાન્સ શું છે, ત્યાર પછી પોવર્ટી, એજ્યુકેશન. તો આ બધા એવરગ્રીન ટોપિક છે. તો આ બધા તો આપણે કરી જ લેવા જોઈએ. એના સિવાયમાં જે અમુક ગ્લોબલ વોર્મિંગ છે એન્વાયરમેન્ટને લઈને, તો એ બધા એવરગ્રીન ટોપિક છે. પછી ડેમોક્રેસી છે, મતલબ ટોટલી ડેમોક્રેટિક વેલ્યુ, ડેમોક્રેટિક સેન્સ કોને કહેવાય છે, સિવિક સેન્સ કોને કહેવાય છે. તો આ બધા હું જે ટોપિક બોલ્યો એને ફરીથી એકવાર 10 સેકન્ડ રિવાઇન્ડ કરી અને જોઈ લો, નોટ કરી લો, યાદ કરી લો કે એમાં તમારી પાસે એટલીસ્ટ 3 કે 4 પેજનું કન્ટેન્ટ બની શકે એમ છે કે નહીં. તે ઉપરાંતમાં નવી ટેકનોલોજી છે, એમ કે AI છે, ક્રિપ્ટો છે, મશીન લર્નિંગ છે. તો આ બધાના ઇમ્પ્લિકેશન્સ આ ટુડેના વર્લ્ડમાં, અને આ બધાના ઇમ્પ્લિકેશન્સ બધામાં, લાઈક ફોર એક્ઝામ્પલ પોલિટીમાં કે બંધારણમાં, અથવા તો જે આપણું રાજ્યશાસ્ત્ર છે તેમાં કઈ રીતે એનો ઉપયોગ થાય, પછી અર્થતંત્રમાં એનો કઈ રીતે ઉપયોગ થઈ શકે. તો આ બધા જે ટોપિક છે એને એવરગ્રીન ટોપિકમાં મૂક્યા છે. ઠીક છે, એનું લિસ્ટ હું તમને ચેનલમાં આપી દઈશ. આપણી ચેનલ તમે જોઈન કરી લેજો. એમાં ચેનલમાં હું જેમ મને લિસ્ટ બનશે, એટલે આઈ થિંક એક્ઝામના 15 કે 20 દિવસ પહેલા એ લિસ્ટ હું પબ્લિશ કરી દઈશ, જેથી તમને ખબર પડે કે કયા એક્સપેક્ટેડ ટોપિક છે નિબંધ માટે, જેમાં આપણું એસેનું જે આખું પેપર છે 150 માર્કનું એ પણ ઇન્ક્લુડ થાય છે, અને જે આ જે 20 માર્કના જે 2 એસે આવવાના છે ગુજરાતી અને ઇંગ્લિશમાં, એ પણ કવર થાય છે. તો આ પ્રિપેર કરવાથી તમારું 150 + 20 + 20 એટલે ટોટલ તમે આપણું 190 માર્કનું તૈયાર કરી લઈશું આપણે, થોડી થીમ્સ તૈયાર કરીને. અને એને કેમ તૈયાર કરવી એના ઉપર સેપરેટ વિડીયો બનાવીશ આપણા એસેના પેપર માટે, કે 150 માર્કના એસે કઈ રીતે ચૂઝ કરવો, કે 9માંથી ક્યાં 3 લખવા, કઈ રીતે તેનું પ્રિપેરેશન કરવી, કઈ રીતે એસેને અટેમ્પ કરવો, કેવી રીતે એના 10 પેજનું કન્ટેન્ટ બહાર કાઢવું ઓન ધ સ્પોટ, એ બધા ઉપર ડિસ્કશન કરીશું. પણ અત્યારે આપણે આના ઉપર જોઈએ. તો આ એક નવું છે. અને આ લાસ્ટ એસે જે હતું ફેબ્રુઆરીમાં, એમાં પણ આવું કર્યું હતું એ લોકોએ, જે એસેનું પેપર હતું એમાં, કે ઘણા બધા ક્વેશ્ચન્સ આવા પૂછ્યા હતા ફિલોસોફિકલ. તો આ એક વસ્તુ આપણા માટે સમજવા જેવી છે. એના માટે આપણે હવે ઇથિક્સ પણ તે સરખી રીતે તૈયાર કરવું પડશે. આ તો આપણે વાત થઈ ગઈ, આ થોડું અનએક્સપેક્ટેડ છે, આઉટ ઓફ ધ બોક્સ. ઠીક છે ને. હવે ડાયસ્પોરા બધાએ કર્યું હોય છે ક્યાંક ને ક્યાંક, ગુજરાતીનું પણ થોડું કર્યું કે ઓકે ચલો, પણ હવે સ્વરૂપમાં શું લખવાનું, એટલે જનરલી લોકો નેગ્લેક્ટ જ કરે, પણ છતાં પણ લખવું હોય તો એમાં ઘણું બધું લખી શકાય સ્વરૂપમાં. લાઈક ફોર એક્ઝામ્પલ પ્રોફેશનલ વાઇઝ, રીજન વાઇઝ,
અથવા તો એમ વાઇઝ કે શા માટે ત્યાં ગયા છે, અથવા તો ત્યાં શું કરે છે, તો એ બધા ઉપર લખી શકાય. પણ આ બંને જેટલું ના લખી શકાય એ આપણને બધાને ખબર છે. ઠીક છે ને? તો બસ એમાંથી આ જે વસ્તુ હતી એ એક જાણવા જેવી હતી, સમજવા જેવી હતી કે હવે જીપીએસસી એના ઓરિજિનલ ફોર્મમાં, મતલબ કે બ્રોડનેસમાં આવી છે. હવે પહેલા જેવું લિમિટેડ નથી કે માત્ર જીએસના ટોપિક જ પૂછી લીધા. પહેલા એવું થતું હતું, 2-3 વર્ષ પહેલાના પેપર જુઓ તમે તો માત્ર જીએસના ટોપિક હોય છે. ઠીક છે ને? તો હવે આ એક વસ્તુ સમજવા જેવી છે અને અહીંયાથી આપણે આ તારણ લઈ શકીએ છીએ. અને એક્સપેક્ટેશન હવે શું આવી શકે છે, તો એના માટેનું લિસ્ટ હું પાક્કું ચેનલ પર ઝડપથી મૂકી દઈશ કે જેથી કરી એસેનું પેપર, એના સિવાયમાં ગુજરાતી અને ઇંગ્લિશના એસેમાં પણ એની થીમ્સ મળી રહે આપણને. ઠીક છે? એટલે હું મારા તો એટલે એના ઉપર આપણે પછી વિચારીશું એ બાબતે. હવે આગળનું જોઈએ, સેકન્ડ, વિચાર વિસ્તાર. જનરલી વિચાર વિસ્તારમાં કાવ્ય પંક્તિઓ પૂછતા હોય છે, પણ હવે ખબર નહીં 2-3 વર્ષથી એવો ટ્રેન્ડ આવ્યો છે કે એ લોકો વાક્ય પૂછી લે છે. હવે આને હકીકતમાં આજે અહીંયા જયંત મેઘાણી અનુવાદ કર્યું રવિન્દ્રનાથ ઠાકોરનું જે વાક્ય છે એને હકીકતમાં અપદ્ય ગદ્ય કહેવાય છે. ઠીક છે ને? એ કેવું હોય છે કે તમે વાંચો તો તમને એવું લાગે કે કવિતા છે, વાંચવામાં એવું લાગે બીકોઝ તે લયબદ્ધ હોય છે, પણ હકીકતમાં એ હોય છે ગદ્ય. ઠીક છે ને? એટલે આને એવી રીતે કહી શકાય છે. અને એનો આપણે એને લેવાનું તો એ રીતે જ છે કે કાવ્ય તરીકે પૂછાણું છે. એટલે વાક્યો આધારે પૂછાય, કાવ્ય આધારે કંઈ ફરક નથી પડતો. આપણે બસ ખાલી એ ચેન્જ ઓફ એક્સપ્રેશન છે. બાકી આપણે કરવાનું તો એ જ છે, વિચાર વિસ્તાર. તો હવે પેલા જોઈ લે કે બે વિકલ્પો ક્યાં આપ્યા છે. પતંગિયું પોતાની આવરદા મહિનાઓમાં નહીં ક્ષણોમાં સમાવી દે છે, છતાંય તેને સમયનો તોટો નથી. હવે આ એક વસ્તુ સમજવાની જરૂર છે કે જ્યારે આવા મોટી શખ્સિયત હોય, લાઈક ફોર એક્ઝામ્પલ રવિન્દ્રનાથ ટાગોર, અને એની કોઈ કાવ્ય પંક્તિ પૂછાતી હોય તો તમારે એની ફિલોસોફી યાદ કરવાની કે એ શું કહેવા માંગતા હતા, એનું બેકગ્રાઉન્ડ શું હતું, એનું ધ્યેય શું હતું લાઈફનું, એ શું કરતા હતા, એના કોન્ટ્રીબ્યુશન શું હતા, એ ધ્યાનમાં રાખી અને પછી આ તમે વાક્ય વિચારો તો તમને શાંતિથી સમજાઈ જશે. ઉદાહરણ તરીકે તમને સમજાવું કે મોહનદાસ કરમચંદ ગાંધી છે, તો એનું આપણે એક્ઝામ્પલ લઈએ. ઠીક છે ને? તો વિચારો કે એને શું કીધું કે અશાંતિ એ ખરું જોતા અસંતોષ છે. મતલબ હવે એના તમે લોજિક્સ લગાડશો, લાઈક સત્યાગ્રહ. ઠીક છે ને? કે ભાઈ સત્યનો આગ્રહ જોઈએ ત્યારે આપણા જીવનમાં શાંતિ હોય. હવે સત્યનો આગ્રહ એટલે, હવે તમે સત્યાગ્રહ એટલે એવું જ નહીં સમજતા કે લડવા જવું અને પ્રોટેસ્ટ કરવું. સત્યાગ્રહનો બહુ બ્રોડ મિનિંગ છે. સત્યાગ્રહ એટલે કે આપણી લાઈફ હોય છે એમાં આપણે ટ્રુથ ને આપણે વળગી રહીએ. હવે એને વળગી રહેવાથી શું થશે કે આપણામાં જે ફોલ્સનેસ છે, મતલબ કે આપણામાં જે જુઠ્ઠાપણું છે એ ઓછું આવશે. એના લીધે આપણને તકલીફ ઓછી પડશે, અને એ તકલીફ ઓછી હશે તો આપણને શાંતિ હશે. ઠીક છે? અને શાંતિ હશે તો જ આપણામાં સંતોષ આવશે. બીકોઝ તમને પણ ખબર છે કે અશાંત માણસ હોય છે એને કોઈ દિવસ સંતોષ નથી હોતો, અને ઉલટું પણ છે કે જે અસંતોષી માણસ હોય છે એ હમણાં અશાંત જ હોય છે. બસ આ જ રીતે તમે જુઓ સત્યાગ્રહથી આપણે કઈ રીતે શાંતિ, અશાંતિ અને અસંતોષ સુધી પહોંચ્યા. તો બસ આનો ઉપયોગ આમાં કરવાનો હોય છે. આવું ઘણું આપણે ડિસ્કસ કરીશું જ્યારે આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું તેવી રીતે, પણ આ એક હિન્ટ તમે સમજી લેજો કે આ રીતે તમારે ફિલોસોફીઝ એની યુઝ કરવાની છે. હવે તમે ખાલી અશાંતિ અને અસંતોષ ઉપર લખીને આવશો તો ઓબ્વિયસલી તમને 5 માર્કનો હશે, અથવા તો 5 માર્કનો હશે તો એમાંથી તમને 2 માર્ક મળી જશે. પણ તમારે 3-3.5 માર્ક જોતા હોય તો એમાં તમારે સત્યાગ્રહ એડ કરવું પડશે. ઠીક છે ને? પછી નોન વાયોલન્સ એડ કરવું પડશે કે ભાઈ અહિંસા છે એ પણ એક જાતે પોતાની જાતમાં ટ્રુથને આપણે ફોલો કરે છે જ છે, તો એને આને કઈ રીતે લિંક કરવું. તો બસ એ જ બધું છે. ઠીક છે ને? એક્સપેક્ટેશન, આમાંથી આપણે શું સમજી શકીએ કે ઓબ્વિયસલી આ ફિલોસોફિકલ જ રહેવાનું છે, આમાં કોઈ ડાયરેક્ટ એક્સપ્રેશન નથી હોવાનું. પણ હવે આપણે એક વસ્તુ અહીંથી શીખી જવી જોઈએ કે આપણે સેકન્ડ લેવલ ઓફ મિનિંગમાં પહોંચવાની જરૂર છે. હવે સેકન્ડ લેવલ ઓફ મિનિંગ એટલે શું સમજાવું. હવે ઓબ્વિયસ છે રવિન્દ્રનાથ ઠાકુર છે એ અહીંયા પતંગિયાની વાત કરે છે, તો આપણે આખું અડધું પેજ આપણું પતંગિયા ઉપર નથી વગાડવાનું. એ પતંગિયું શું કહેવાય? મતલબ પતંગિયું એટલે કે આના માટે પતંગિયું શું છે, તો કે ફર્સ્ટ લેવલ ઓફ ઇન્ટરપ્રિટેશન છે. આપણે ક્યાં જવાનું છે? સેકન્ડ લેવલ ઓફ ઇન્ટરપ્રિટેશન. મતલબ કે આનો કંઈક અર્થ છે, એ આપણે અર્થ બહાર કાઢવાનો છે, અને એ કાઢશું તો જ આપણે 50% માર્કથી ઉપર જઈશું, તો જ આપણને 2.5 કે 3 માર્ક મળશે. સેકન્ડ એક્સપ્રેશન શું હોઈ શકે છે કે જ્યારે માનવી એવું કહે છે કે મારી પાસે સમય નથી, મારી પાસે સમય નથી, તો એને એક ચાબકા જેવું મારે રવિન્દ્રનાથ ઠાકોર કે ભાઈ પતંગિયા પાસે તો ક્ષણો જ નથી.
છતાં પણ એને એવું લાગે કે એની પાસે સમયનો ટોટો જ નથી. શા માટે? તો પછી એમાંથી એક્સપ્રેશન લેવાના કે માણસ છે તો કે એ જે એની પાસે છે તેનો ઉપયોગ નથી કરતો, એનો સમય છે તો એનો સદુપયોગ નથી કરતો, માત્ર બગાડ કરે છે, એટલા માટે તેને એવું લાગે છે. કે વ્યવસ્થિત એને યુઝ કરે તો મે બી એને પણ એવું હોઈ શકે કે એની પાસે ટોટો નથી. તો આ રીતે એને મનુષ્ય જોડે લિંક કરો, તમે કોઈ દેશ જોડે લિંક કરો, આપણા વ્યક્તિત્વ જોડે લિંક કરો. ઠીક છે ને? તો બસ આ લિંકેજ છે. એટલે વિચાર વિસ્તારમાં એક્સપેક્ટેશનમાં એવું છે કે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે સેકન્ડ લેવલ સુધી આપણે પહોંચ્યા કે નહીં એ વસ્તુ વિચારવાની. હવે અહીંયા અશાંતિ અને અસંતોષ કીધો છે તો ત્યાંથી આપણે મન, ચિત્ત ત્યાં સુધી પહોંચી જ જવાનું, સેકન્ડ લેવલ ઓફ એક્સપ્રેશન. એટલે ઓબ્વિયસલી તમને થોડા માર્ક વધારે મળશે, 0.5 કે 1 માર્ક. અને આપણે એ જ જોઈએ છે આખા પેપરમાં. આપણે 13 ક્વેશ્ચન પૂછાવાના છે ક્લાસ 1-2માં. હવે બધામાં તમે 0.51, 0.75 ની એવરેજ લઈ લો એટલે તમારા 7 થી 8 માર્ક વધી જશે. બસ એ જ આપણે કરવાનું છે. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, સંક્ષિપ્તીકરણ. સંક્ષિપ્તીકરણમાં સિમ્પલી 3 પૂછાતા હોય છે: ફિલોસોફિકલ, પ્રોસેસ અને ઇન્ફોર્મેશન. સમજાવવું કઈ રીતે? આ જે છે એ ફિલોસોફિકલ છે. ફિલોસોફિકલ એટલે કઈ રીતે કે એક લોજિક ઉપર, એક આઈડિયા ઉપર, આઈડિયલ્સ ઉપર વાત કરતા હોય છે. લાઈક ફોર એક્ઝામ્પલ અહીંયા તમે આખું વાંચશો તો ભૌતિકવાદ, યંત્રવાદ, નિયતિવાદનો અસ્વીકાર કરી અસ્તિત્વવાદીઓ મનુષ્ય માટે પસંદગીનું સ્વાતંત્ર્ય સ્વીકારે છે. હવે અહીંયા વાત ભલે જે પણ થતી હોય પણ એ એક માનવ મન અથવા તો ફિલોસોફીની વાત થતી હશે તો એ થોડું સંક્ષિપ્તીકરણમાં અઘરું પડે, સાચું માનો તો. સૌથી સહેલું કયું પડે? ઇન્ફોર્મેશન અને પ્રોસેસ. પણ એ આ લોકો નથી પૂછતા, ઘણી વખત ડિફિકલ્ટ કરે. તમને ખ્યાલ હોય તો આઈ થિંક વિવેકાનંદનું જે મેડિટેશન હતું સાઉથમાં, એના ઉપર એક ક્વેશ્ચન હતો કે રોક મેમોરિયલ છે, એ રોક મેમોરિયલને રિન્યૂ કર્યું અને એ બધું. તો એક ઇન્ફોર્મેશનલ કહી શકાય. પ્રોસેસ એટલે કે અહેવાલ જેવું કે કોઈ છે. ઘણી વખત સંક્ષિપ્તકરણમાં એ પણ આપી દે તો એ પણ ઇઝી પડે. પણ આ ફિલોસોફિકલ થોડું અઘરું પડે બિકોઝ એનો મિનિંગ, એક્ઝેક્ટ મિનિંગ એનો શોધવામાં બહુ તકલીફ પડે છે. એટલે ઘણી વખત આવું થાય છે. અને મોસ્ટલી કેવું કરે છે કે આપણને ઘણી વખત ખ્યાલ હોય છે કે સંક્ષિપ્તીકરણમાં એ લોકો સાહિત્ય રિલેટેડ ઘણું પૂછી લે. લાઈક ફોર એક્ઝામ્પલ લાસ્ટ એક્ઝામમાં સંવેદના ઉપર પૂછી લીધું, એના પહેલાની એક્ઝામમાં એક્સપ્રેશન ઉપર પૂછી લીધું હતું કે ક્યાંથી જનરેટ થાય. તો આ બધી વસ્તુ થોડી ડિફિકલ્ટ બને, પણ આમાં બીજો કોઈ એક્સપેક્ટેશન રાખવાની જરૂર નથી. બસ ખાલી પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ કરવાથી જ સોલ્વ થશે. એમાં કોઈ તમને કોઈ રામબાણ આપી દે તો સમજો કે રાવણ બાણ છે, કારણ કે એ તમને નુકસાન જ કરવાનું છે. આમાં તમારે પ્રેક્ટિસ સિવાય કશું તમને ફાયદો નથી કરવાનો. એટલે બને એટલી પ્રેક્ટિસ કરો. ક્યાંયથી પણ ઉપાડો જૂના ક્વેશ્ચન પેપર, 2 વાર વાંચો, 3 વાર વાંચો. એકવાર તમે જાતે સેલ્ફ ઇવેલ્યુએશન કરો, તમને જાતે ખબર પડશે, જાતે ઇમ્પ્રુવમેન્ટ થશે. એટલે બસ આ જ આની એક્સપેક્ટેશન. એટલે આ ત્રણમાંથી કોઈ પણ આવી શકે, એટલે આ ત્રણેય માટે આપણે તૈયાર રહેવું. પાસ્ટ પેપરમાં જનરલી આ 3 પૂછાણા હોય છે. ફિલોસોફિકલ જે આવો છે એવો, પ્રોસેસ હોય કે ભાઈ આવું થયું હતું, આવું થયું હતું, ત્યારબાદ આવું થયું હતું, આવું થયું હતું, એવું કોઈ હોઈ શકે. ત્યારબાદ ઇન્ફોર્મેશન હોઈ શકે, કોઈ એક જગ્યા વિશે ઇન્ફોર્મેશન તમને આપી હોય તો એ હોઈ શકે, જેમાં કોઈ મિનિંગ કે લોજિક કે કંઈ હોતા નથી, તો એવું હોઈ શકે. પણ જે આ છે એ થોડું અઘરું છે અને થોડું ધ્યાનથી કરવાની જરૂર છે. એટલા માટે હવે ફરક શું પડે આ બધા પૂછાયમાં? તો સમયનો ફરક પડે. હવે ઇન્ફોર્મેશનલ હશે તો તમે એનું સંક્ષિપ્તીકરણ કરવામાં ધારો કે 7 મિનિટ લાગતી હશે અથવા તો 6 મિનિટ લાગતી હશે, તો પ્રોસેસ વાળું છે એમાં 8 મિનિટ લાગશે, કેમ કે તમારે લાઇનઅપ કરવાનું છે. ફિલોસોફિકલ હશે તો 9 મિનિટ લાગશે. હવે આ બધું આપણે ઘટાડશું કઈ રીતે? પ્રેક્ટિસથી. પ્રેક્ટિસ કરશું તો આ 9 મિનિટ 6 મિનિટ થઈ જશે, આ 8 મિનિટ છે 4 મિનિટ થઈ જશે, આ 7 મિનિટ છે એ 4-5 મિનિટ થઈ જશે. બસ એ જ કરવાનું. એટલે આના એક્સપેક્ટેશનમાં પણ એ સેમ વસ્તુ, પ્રેક્ટિસ. કોઈ એના સોર્સ ફિક્સ નથી હોતા અને કંઈ ગોતવા પણ નથી જવાતા. હવે ધારો કે હું તમને કોઈ બુક કહી દઉં કે ભાઈ હા ચલો આ બુકમાંથી પૂછાશે, તો શું તમે આખી બુક વાંચવાના? એની સંક્ષિપ્તીકરણ કરવાનું નથી થવાનું. એની કરતાં સંક્ષિપ્તીકરણ શીખી લેવું સારું. એટલે પ્રેક્ટિસ. ત્યારબાદ હવે નેક્સ્ટ જોઈએ ગદ્ય સમીક્ષા હતી, એના ઉપર વાત કરી લઈએ. ગદ્ય સમીક્ષામાં હકીકતમાં કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં, બિકોઝ 5 પ્રશ્ન છે, બસ એમાંથી જવાબ લખવાના છે. અને એમાં પણ સેમ જ હોય છે જેમ લાસ્ટમાં આપણે વાત કરી. એ પણ કાં તો ફિલોસોફિકલ હોય, કાં પ્રોસિજર હોય છે, અને અથવા તો કોઈ ઇન્ફોર્મેશન હોય છે. આ ત્રણમાંથી જ કોઈ હોય છે. તો બસ આના માટે પણ પ્રેક્ટિસ. અને ગદ્ય સમીક્ષા કરતા હશો તો સંક્ષિપ્તીકરણ કરતા હશો, તમને જોડે જોડે ગદ્ય સમીક્ષા પણ તમને સમજાતી જશે. હવે અહીંયા એક ટ્રાયલ અનાઉન્સમેન્ટ છે કે હું મેઇન્સ માટે રિવિઝન, ફાસ્ટ પેસ રિવિઝન શરૂ કરવાનું વિચારું છું, કે જેમાં સ્લાઇડ આવી રીતે ઇંગ્લિશમાં હશે, એમાંથી ઇંગ્લિશ શબ્દો હશે અને ગુજરાતીમાં એક્સપ્લેનેશન હશે. ફાસ્ટ રિવિઝન એમ મતલબ ધારો કે ફોર એક્ઝામ્પલ પોલિટી છે તો પોલિટીના 5 ક્વેશ્ચન આવવાના. તો મેઇન્સ રિલેટેડ જેટલી પણ થીમ્સ હશે એને ફાસ્ટ રિવિઝન આપણે કરવાનું વિચારું છું. જો તમે આમાં ઇન્ટરેસ્ટેડ હોય તો નીચે ટેલિગ્રામ આઈડી આપેલું છે, કિશ ક્યુરિયસ કરીને,
તમને ઈચ્છા હોય કે હા આવું કંઈક પ્રોગ્રામ શરૂ થાય તો તમારું રિવિઝન ઝડપથી થઈ જાય, મતલબ આઈ થિંક 5 કે 6 કલાકમાં આખું પોલિટી રિવાઇઝ થઈ જાય. દરરોજની 2 કલાક આપીએ તો 3 થી 4 દિવસમાં, એવી રીતે કે હા આખું પોલિટી, આખું ગવર્નન્સ, આખું એથિક્સ વિથ મતલબ મેઇન્સની થીમ જોડે, કે જે રિપીટેટિવ થીમ્સ હોય છે કે કેવી રીતે આન્સર લખવો, એ રીતે ક્યાં યુઝ કરી શકાય. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા ફીચર્સ આપ્યા છે, તો ફંડામેન્ટલ રાઇટ્સ છે તો એના ફીચર્સ ડિસ્કસ કર્યા છે કે ભાઈ બધાને અવેલેબલ નથી હોતું. સિટીઝન્સ હોય છે એના માટે એક્સક્લુઝિવ હોય છે 5 રેટ, 15, 16, 19, 29, 30. પછી એબ્સોલ્યુટ નથી હોતું, મતલબ ગમે ત્યારે ઉડી શકે છે. ઠીક છે. જસ્ટિસિએબલ છે, મતલબ કે કોર્ટમાં તમે એને લઈ જઈ શકો છો. એનો આર્ટિકલ તો કે આર્ટિકલ 32, આર્ટિકલ 226 સુપ્રીમ કોર્ટ માટે, હાઈકોર્ટ માટે. પછી ઓથોરિટેરિયન, મતલબ કે જે લોકશાહી છે તેનું ધ્યાન રાખે છે કે તે ડિક્ટેટરશિપ ના બની જાય, તેનું ધ્યાન રાખે છે. પોઝિટિવ પણ છે, નેગેટિવ પણ છે. મતલબ કે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એ મતલબ હકારાત્મક છે, નકારાત્મક પણ છે. એના એક્ઝામ્પલ આપીશું. પછી પરમેનન્ટ નથી, સેક્રોસેન્ટ નથી, મતલબ જેમ કેશવાનંદ ભારતીમાં કીધું કે હા ચેન્જ થઈ શકે છે, એમાં કોઈ ઇશ્યુ નથી. પછી રિઝનેબલ રિસ્ટ્રિક્શન છે, મતલબ કે ટોટલી એકદમ એવું નથી કે તમે કંઈ પણ કરી શકો ફંડામેન્ટલ રાઇટમાં, ત્યાં પણ રેસ્ટ્રિક્શન છે. તો આ ફીચર્સનો યુઝ ક્યાં થઈ શકે એની ઉપર વાત કરીશું. એવી રીતે ફાસ્ટ પેસ રિવિઝન મેઇન્સ સિરીઝ શરૂ કરવાનું વિચારું છું. જો તમને ઈચ્છા હોય કે હા થવી જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં કિશ ક્યુરિયસ કરીને ટેલિગ્રામ આઈડી છે, અથવા તો સેમ ઇન્સ્ટાગ્રામ આઈડી છે, તેમાં જરા પિંગ કરી દો, મેસેજ કરી દો, ટેક્સ્ટ કરી દો કે હા આઈ એમ ઇન્ટરેસ્ટેડ એમ. જોઈએ, જો વધારે લોકો થશે, વધારે લોકોની ઈચ્છા હશે તો આપણે શરૂ કરીશું, મને કોઈ ઇશ્યુ નથી. ઠીક છે. નેક્સ્ટ વાત કરીએ નિવેદન ઉપર. હવે આ વસ્તુ નિવેદન, ચર્ચાપત્ર, પત્ર, આ બધા અહેવાલ, આ બધા ઉપરથી જ હકીકતમાં આપણે એક્સપેક્ટેશન બનાવી શકીએ કે કેમ પૂછાય. તો હવે જનરલી મેં ટ્રેન્ડ જોયો છે કે છેલ્લી 3 કે 4 એક્ઝામમાં કે એક્ઝેક્ટલી મતલબ ડીટો ટુ ડીટો કરંટ અફેરમાંથી 1 કે 2 ક્વેશ્ચન જ પૂછાય છે કે હા મતલબ આ કરંટ અફેરમાંથી એક્ઝેક્ટ પૂછાય. એમાંથી ડીવાયસોની એક્ઝામમાં આ હતો કરંટ અફેરમાંથી. કઈ રીતે તમને સમજાવું કે કરંટમાં ન્યૂઝ હતું કે સાયક્લોન અસના, જે તમને ખ્યાલ હોય તો અસના અથવા તો આસના જે પણ એને બોલાતું હોય, તે ઓગસ્ટમાં અથવા તો આઈ થિંક જુલાઈ ઓગસ્ટમાં તે જે અરબ સમુદ્ર છે તેમાં આવ્યો હતો. જોકે સારું હતું કે ગુજરાત તરફ ના આવ્યો અને તે ફરી અને ઓમાન તરફ જતો રહ્યો. એટલા માટે એના ઉપરથી આ ક્વેશ્ચન પૂછાણો છે. અને જો એ લોકોએ કેટલું ધ્યાનથી એ પણ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો પૂછ્યો છે, બિકોઝ એ ત્યાં જ આવ્યો હતો. ધારો કે અહીંયા ગુજરાત છે, અહીંયા ઓમાન છે, તો સાયક્લોન અહીંયા આવતો હતો, ત્યાંથી આવીને આમ જતો રહ્યો. ઠીક છે ને. આ મુંબઈ છે, અહીંયા સૌરાષ્ટ્ર છે, આવી રીતે. તો એ લોકો એટલા માટે એક્ઝેક્ટલી કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે ચક્રવાતનું આક્રમણ થનાર છે, થયું નથી, થનાર છે. ગુજરાત સરકારે સંબંધિત અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી, સમીક્ષા થઈ ચૂકી છે. કાંઠા વિસ્તારમાં રહેતા માછીમાર ભાઈઓ માટે માર્ગદર્શક સૂચનાઓ, પ્રચાર માધ્યમોને જાણકારી આપતું મુખ્યમંત્રી નિવેદન. હવે ઓબ્વિયસ છે, જો તમને આના વિશે ખબર ના પણ હોય તો પણ તમે મૌલિકતાથી લખી શકવાના હતા, કોઈ એમાં રોકેટ સાયન્સ નથી. પણ જો તમને આ નામ ખબર હોય આસના, તો એટલીસ્ટ તમારામાં 0.5 માર્કનું તો એડિશન થાય જ, બિકોઝ એ તમારી અવેરનેસ બતાવે છે કે તમને ખબર છે કે ક્યાંથી ક્વેશ્ચન પૂછાણો છે. ઠીક છે. હવે આના ઉપર તમારે જાણકારી આપતું મુખ્યમંત્રી નિવેદન લખવાનું છે. તો કેટલી વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ? એક વસ્તુ કે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે, બીજી વસ્તુ કે થનાર છે, હજુ થયું નથી, ત્રીજી વસ્તુ કે અધિકારીઓ સાથે વાત થઈ ચૂકી છે, એમને પૂછી ચૂક્યું છે. કોને ટાર્ગેટ કરવાના છે? માછીમારોને. ઠીક છે. અને શું કરવાનું છે? તો કે એમને સૂચનો આપવાના છે. આ બધું વિચાર્યા પછી તેનો આન્સર તૈયાર થાય. હવે આ વિચારવા માટે સમય નથી હોતો, તો એ ક્યાંથી ખબર પડે? પ્રેક્ટિસથી. પ્રેક્ટિસ કરશો તો આ બધું જ તમને મગજમાં આવી જશે કે હવે તમે આ વિચારી લીધું તો તમે સૌરાષ્ટ્રના કોઈ એક રીજનનું નામ લઈ લો કે ભાઈ અહીંયાના માછીમારોને ખાસ જણાવવામાં આવે છે. પછી ધારો કે એણે એમ કીધું કે એક્સપેક્ટેશન મતલબ આ લોકોએ આવું કીધું છે, તો એક સંસ્થાનું નામ લખી નાખો કે ભાઈ આઈએમડી દ્વારા કહેવામાં આવ્યું છે કે આવું થશે, એટલે તમે આને પણ કહી દીધું, સમીક્ષાવાળો પોઈન્ટ પણ આવી ગયો. પછી માછીમારો છે તો ભાઈ દરિયાનું કહી દો, એમાં ઇનિશિયેટિવ નામ લઈ લો ઈસરોનું કે ભાઈ ઈસરોએ આવું જણાવ્યું છે કે જે ગગન પ્લેટફોર્મ છે એનો યુઝ તમારે ખાસ કરવો જ પડશે, આવી રીતે. તો આવા બધા જે એક્ઝેક્ટ પોઈન્ટ્સ છે જે આપણે તારવ્યા, ફરીથી એકવાર ડિસ્કસ કરીએ કે શું છે, તો કે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે. બીજું શું છે? તો કે ચક્રવાત છે. ઠીક છે. ત્રીજું શું છે? તો કે અધિકારીઓ સાથે સમીક્ષા થઈ છે. ચોથું શું છે? માછીમારો. પાંચમું શું છે? સૂચનો. તો આ બધાને ટાર્ગેટ કરતા એક એક પોઈન્ટ આપણે લખી શકીએ. એટલે કેટલા પોઈન્ટ? 1, 2, 3, 4, 5. 5 પોઈન્ટ આ થઈ ગયા અને બીજા 3, 4 કે ભાઈ આના માટે આ કરવું, આના માટે આ કરવું, જનરલ. તો એક આપણું નિવેદન છે
એ ફૂલ પ્રૂફ થઈ જાય આપણા આખા ક્વેશ્ચનને. ઠીક છે, તો આ મૌલિકતાથી પણ લખી શકાતો હતો. તો એક્સપેક્ટેશન જેમ મેં તમને કીધું કે જે 6 કે 7 છે, નિવેદન છે, ચર્ચાપત્ર છે, પત્ર છે, અથવા તો અહેવાલ છે, એ બધામાંથી એટલીસ્ટ એક અથવા તો બેમાં ડાયરેક્ટ કરંટ અફેરને તમારે લિંક કરવું, જે આવશે જ, જેમ આ પૂછવાનું છે એવી રીતે. તો એના માટે થોડું તૈયાર રહેવું, એ ધ્યાન રાખવું. અને છતાં પણ મૌલિકતાથી ઓબ્વિયસલી લખી જ શકાય છે. અને મૌલિકતાથી સારું કેમ લખવું એ શીખવું જરૂરી છે. બિકોઝ લખી તો બધા શકવાના, લખતા બધાને આવડે છે, પણ માર્ક્સ ફેચ કરે એ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે ને? તો બસ આ માટે એટલું જ હતું નિવેદન માટે. હવે પત્ર માટે વાત કરીએ. પત્રલેખનમાં આ એપની વાત કરવામાં આવી છે. હકીકતમાં આવો કોઈ એપ છે કે નહીં મને ખબર નથી, અને ખબર ના હોય તો ઇટ્સ ઓકે, કોઈ એમાં રોકેટ સાયન્સ નથી. સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને મળતી, હવે જો અહીંયા પત્રલેખન છે ને, એમાં તમને જો કે જીપીએસસીનો કે જે નવું ટ્રેન્ડ છે ને, એ ટ્રેપ કઈ રીતે સેટ કરે છે, આ ટ્રેપ સમજવા જેવો છે. હવે ક્વેશ્ચન સમજો તમે, હું તમને સમજાવું કે આણે પૂછ્યું શું છે. હકીકતમાં મેઇન્સનો મતલબ એ છે કે તમે સમજો પૂછ્યું શું છે, અને તમે લખો જે પૂછ્યું છે. જે લોકો આ બે વસ્તુ નથી સમજી શકતા એ કોઈ દિવસ એક્સેલ નથી કરી શકતા. એ લોકોને પ્રિલિમ્સમાં ભલે 200, 250, ભલે 300 માર્ક હોય, એ એનું નોલેજ બતાવે છે, પણ એનું શું, જો એ પાસ નથી થતા તો એ બતાવે છે કે આ બે વસ્તુ સમજી નથી શક્યા, કે પૂછ્યું શું છે અને લખવાનું શું છે. બસ આ જ સમજવાનું હોય છે. એ જ મેઇન્સ છે, અને એ જ મેઇન્સની ગેમ છે. તમે જોયું છે ઘણા લોકો 1 માર્ક અથવા તો 0.1 માર્કે કટ ઓફ પાસ કરતા હોય છે. એની પાસે નોલેજ ઓછું છે, ઓબ્વિયસલી દેખાય છે, પણ છતાં એ લિસ્ટમાં નામ લાવે છે, ક્લાસ 2 બની જાય, ક્લાસ 1 બની જાય. કેમ? બિકોઝ આ બે વસ્તુ સમજે છે. ઠીક છે, તો આ બે વસ્તુ સમજતા થઈ જાવ એટલે તમારી આખી મેઇન્સ ક્લિયર થઈ જાય. તો અહીંયા સમજીએ, હું તમને એક્ઝામ્પલ બતાવું, લાઈવ એક્ઝામ્પલ. સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિની પ્રક્રિયા અસરકારક સંકલન માટે ગુજરાત સરકારે મોબાઈલ એપ ફોનની એપ તૈયાર કરી છે. આ એપ તકનીકી સુરક્ષા અંગેની તલસ્પર્શી માહિતી આપતા, આ ક્વેશ્ચન છે આખા, એટલામાં આ જ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન શું છે સમજીએ, કે જે તકનીકી સુરક્ષા છે શેની, તો કે કોઈ એપની, તો કે એની માહિતી માટેનો પત્ર છે. સમજો તમે, આ પત્ર કોઈ શિષ્યવૃત્તિની પ્રક્રિયાને સંકલન કરતા એપ માટેની નથી. એપ તો ખાલી સાધન છે, તો પ્રશ્ન શેના ઉપર છે? તકનીકી સુરક્ષા. એણે શું કીધું છે કે આ એપની તકનીકી સુરક્ષા અંગેની તલસ્પર્શી માહિતી આપતો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સચિવશ્રીનો પત્ર વિશ્વવિદ્યાલયના સ્કૂલ સચિવશ્રીને મોકલો. એટલે તમારે યુઝ કરવાનો છે મોબાઈલ એપ, અને એનો યુઝ કરીને તમે સુરક્ષાની વાતો કરવાની છે. ભૂલ શું કરશે હવે સમજીએ અહીંયા, કે જે ભૂલ કરશે એ શું કરશે, તો કે એપ ઉપર લખશે, એટલે ઓબ્વિયસલી માર્ક ઉડવાના. પણ જે સમજુ હશે એ શું કરશે, કે એપનો યુઝ કરી અને સુરક્ષાની વાતો કરશે. હવે કોઈ પણ સુરક્ષા હોય, ડેટાની સિક્યુરિટી હોય, અથવા તો મની હોય, મતલબ જે પૈસા છે, જે લાભ છે એ બીજા કોઈને ના પહોંચે એની સુરક્ષા હોય, અથવા તો કોઈ પણ ફ્રોડની સુરક્ષા હોય, તો એ બધા વિશે સુરક્ષાની વાતો કરવાની છે. તો બસ આને જ ક્વેશ્ચન સમજ્યા કહેવાય. એટલે એક્સપેક્ટેશન શું છે, કે આ ટ્રેપમાંથી બચવાનું છે. જીપીએસસી આવો એકાદો ટ્રેપ મૂકતું જ હોય છે, એક કા બે ટ્રેપ, કે આપણે શું કરીએ કે આપણે એપ ઉપર લખીને આવી જશું, પછી કઈ આપણે માર્ક નથી આવતા, 2 માર્ક 3 માર્ક જ આવે. નથી આપવાનું માર્ક, એને પૂછ્યું તકની સુરક્ષા ઉપર તમે માહિતી આપો. બસ આ જ સમજવાનું છે. એટલે જીએસ માંથી કહી શકાય આ ક્વેશ્ચન, અને ઇઝીલી કેન બી રિટન. હા, કન્ડિશન કે તમે સમજ્યા હોવા જોઈએ. તો એક્સપેક્ટેશન શું છે, કે આપણે આ ટ્રેપમાંથી બચવાનું છે. ટ્રેપને સમજવું, અને કેમ થશે? ઓબ્વિયસલી પ્રેક્ટિસથી. નો 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 ઓપ્શન, દેર ઇઝ નો એની ઓપ્શન. ઠીક છે, હવે આપણે વાત કરીએ ચર્ચાપત્રની. ચર્ચાપત્રમાં સિમ્પલ ઇઝીલી કે વાનપ્રસ્થ છે, મતલબ કે ઘરડા ઘર ની બહોળી સંખ્યામાં વિકસી રહ્યા છે, તો વાસ્તવનું વિશ્લેષણ કરતું ચર્ચાપત્ર. હવે જો વાસ્તવનું વિશ્લેષણ મતલબ કે આ થઈ રહ્યું છે, થાય છે કે નહીં તમને પૂછ્યું નથી, તમારે માની લેવાનું છે, અને તમે માની લો કે આવું થાય જ છે. એટલે નથી થતું એમાં જરાય એક શબ્દ વગાડવાની જરૂર નથી. હવે અહીંયા વાસ્તવનું વિશ્લેષણ એટલે કે આવું છે, અને હવે તમારું વિશ્લેષણ કરો, તો કારણો લખો, સોલ્યુશન્સ લખો. ઠીક છે ને? અને કન્ક્લુઝન ના લખો તો સારું, બિકોઝ ચર્ચાપત્રમાં જનરલી કન્ક્લુઝન્સ લખવાની મનાઈ કરે છે બધા. બાકી સૌનો બધાનો અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ છે, તમને જ્યાં બિલીવ આવે ત્યાં કરો. બિકોઝ ચર્ચાપત્રમાં એવું હોય છે કે ઇટ્સ એ એસે
વિધાઉટ કન્ક્લુઝન. મતલબ કે એક નિબંધ જ છે પણ જેમાં કોઈ તારણ નથી. અને તારણ કેમ નથી? કારણ કે આપણે લોકોમાં ચર્ચા ઊભી કરવાની છે, લોકોને વિચારતા કરવાના છે, લોકોનું ધ્યાન દોરવાનું છે. એટલા માટે તેમાં કન્ક્લુઝન જનરલી કોઈ તારણ નથી લખતા હોતા. છતાં તમારી ઈચ્છા છે, તમે લખવું જ લખી શકો છો, પર્સનલ ચોઈસ છે, પણ છતાં એકવાર ડિસ્કસ કરીએ કે કોમન ચર્ચાનો વિષય છે, હાલતા ચાલતા ક્યાંય ને ક્યાંય સાંભળવા મળતો જ હોય છે, તમને બધાને ખબર છે, ઠીક છે ને. અને હાલમાં જ નોર્થ ઇસ્ટના કોઈ સ્ટેટ દ્વારા એવો લો લાવવામાં આવ્યો કે ભાઈ પેરેન્ટ્સ છે એમની સેવા કરવી જરૂરી છે. ત્યારબાદ જે યુનિફોર્મ સિવિલ કોડ છે જે હમણાં હિમાચલ પ્રદેશમાં ઇમ્પ્લિમેન્ટ થયો, તેમાં પણ જે ઓલ્ડ એજ પેરેન્ટ્સ છે એનું ધ્યાન રાખવાની વાત કરવામાં આવી છે. તો આ ચર્ચાનો વિષય છે, એમાંથી પૂછાણો છે, કોઈ એક્ઝેક્ટ કરંટ અફેર નથી, પણ હા કરંટમાંથી છે. ન્યૂઝપેપર રીડ હોય તો એને 1 માર્ક 1.5 માર્ક વધારે ફેચ કરી શકે, કારણ કે એમને બેઝિક ખબર હોય છે. મેં 2 એક્ઝામ્પલ આપીએ હિમાચલ પ્રદેશનું, નોર્થ ઇસ્ટનું, તો એમાં ઉપરથી એક્ઝામ્પલ લખી શકે અને બેઝિક ઇન્ફોર્મેશનમાંથી આ થઈ શકે. એક્સપેક્ટેશન કંઈ નહીં, પ્રેક્ટિસ નથિંગ. અને ફોર્મેટ સમજવું કે ચર્ચાપત્ર હકીકતમાં કઈ રીતે નિબંધથી અલગ છે, ઠીક છે. તો એ વાત હવે અહેવાલ પર વાત કરીએ. અહેવાલ પણ સિમ્પલ છે. આમાં કેવું કહ્યું છે કે તમે સંશોધક છો. અહીંયા પણ જો બહુ સરસ છે, અહીંયા અહેવાલ છે પણ અહેવાલમાં શું લખવાનું છે ને શેની વાતો કરવાની છે એના ઉપર ચર્ચા, મતલબ એ વિચારીએ આપણે. જે મેં તમને ટ્રેપનું કહ્યું ને કે હવે જીપીએસસી આવું કરે છે, ટ્રેપ મૂકે છે. તમે સંશોધક છો, સંશોધનાર્થે અગરિયાઓની સાથે સંવાદ કર્યો તમે, તેની સમસ્યાઓને વર્ણવતો અહેવાલ. મતલબ ઓબ્વિયસ છે કે તમારો જે પણ અહેવાલ હશે એ અહેવાલમાં એવું કંઈક હશે કે તે તેની તકલીફો બતાવતો હશે, તે તેની સમસ્યાઓ બતાવતો હશે. હવે તકલીફો પર્સનલ હોય, ક્લાઇમેટ ચેન્જની હોય, સી લેવલ રાઇઝની હોય, ગવર્મેન્ટ સપોર્ટની હોય કે કોઈ પણ હોય, એ બધાને હવે તમે અહેવાલના સ્વરૂપમાં કેમ સેટ કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે 2 વસ્તુ છે. લેંગ્વેજના પેપરમાં આ વસ્તુ હું સમજ્યો છું કે તમારે પહેલાં તો ડિમાન્ડ સમજવી, ડિમાન્ડ પ્રમાણે પોઈન્ટ્સ જનરેટ કરવા, પોઈન્ટ્સ જનરેટ કર્યા બાદ તેને ફોર્મેટમાં લખો. એટલા માટે મને એવું લાગે છે કે જીએસ કરતાં લેંગ્વેજના પેપર અઘરા છે. બિકોઝ તમને જે સમજ્યા છો, તમારે જે લખવાનું છે તમારે ફોર્મેટમાં લખવાનું છે. લાઈક અહીંયા અહેવાલમાં કઈ રીતે સેટ કરવું એ 10 કે 12 મિનિટમાં, એ ચેલેન્જ છે. તો એ ઓબ્વિયસલી પ્રેક્ટિસથી જ થશે. એના કોમન ચર્ચાનો વિષય છે. ઘણી વખત અગરિયાનો એડિટોરિયલ્સ આવતા હોય છે સોલ્ટ પ્રોડક્શનને લઈને, એટલે કોમન ચર્ચાનો વિષય છે. બેઝિક માહિતીના ઉપયોગથી લખી શકાય છે, કોઈ એમાં રોકેટ સાયન્સ નથી, ઠીક છે. તો બસ આ હતું. અને હવે લાસ્ટ ભાવાનુવાદ. આ શરૂ કરતા પહેલા હું તમને એક ચોખ્ખી વસ્તુ કહી દઉં કે જ્યારે પણ ક્વેશ્ચન પેપર હાથમાં આવે ત્યારે પહેલા જોઈ લો કે અનુવાદ પૂછ્યું છે કે ભાવાનુવાદ. જો ભાવાનુવાદ પૂછ્યું તો ભગવાનને થેન્ક યુ કહેવાનું, બિકોઝ આ ઇઝી હોય છે. જો તમને અનુવાદ કે ભાષાંતર પૂછ્યું તો એ હકીકતમાં ડિફિકલ્ટ હોય છે. સમજાવું કઈ રીતે કે ભાવાનુવાદ અને ભાષાંતરમાં શું ફેર. ભાષાંતર એટલે તમારે લાઈન ટુ લાઈન જવાનું છે, ગ્રામેટિકલ મિસ્ટેક નથી કરવાની. જોકે ઓબ્વિયસલી ગ્રામેટિકલ મિસ્ટેક ભાવાનુવાદમાં પણ નથી કરવાની, પણ આ વસ્તુ ખાસ ધ્યાન છે. જ્યારે ભાવાનુવાદ છે તેમાં તમે થોડી લિબર્ટી લઈ શકો છો, થોડી છૂટ લઈ શકો છો, અને તમારે એનો સ્પેશિયલી ભાવ સમજાવવાનો છે કે કેવા શું માંગે છે. તમે શબ્દો ચેન્જ કરી શકો છો, તેની તમને લિબર્ટી છે. જ્યારે ભાષાંતરમાં તમે શબ્દો જરા પણ ચેન્જ કરી ના શકો. એણે જે શબ્દ કયો છે એ જ શબ્દનો તમારે ઇંગ્લિશ આપવાનો, એ પણ એક્ઝેક્ટ. ભાવાનુવાદમાં તમે મતલબ મિનિંગ સમજાવી દો, ઠીક છે. એમાં એ રીતે ચાલે. લાઈક ફોર એક્ઝામ્પલ થોડી લિબર્ટી તમને મળે. કોઈ એવું કે એ રવિવારે જાગતો હતો, તો ભાવાનુવાદમાં એ રવિવારે સૂતો ના હતો તેવું પણ ચાલશે, કોઈ ઇશ્યુ નથી. પણ જો ભાષાંતર છે તો ત્યાં એમ જ કે ભાઈ એ રવિવારે સૂતો નહોતો, ફિક્સ છે. તો બસ આ એટલો ફરક છે ભાવાનુવાદ અને ભાષાંતરનો. તો એક જોઈ લેવું. જનરલી જે મેં નોટિસ કર્યું છે કે ભાવાનુવાદ છે એ કાં તો લોકશાહી ઉપર, કાં અર્થતંત્ર, કાં ફિલોસોફી, આ 3 ઉપર જ આવે છે, અને કાં કોઈ કેરેક્ટર ઉપર. આ 4 પર આવતું હોય છે જનરલી, ઠીક છે ને. તો એના માટે બધા માટે તૈયાર રહેવું, અને થોડા આ બધાની શબ્દાવલી થોડી જાણી લેવી, કારણ કે એ આપણને ઇમ્પોર્ટન્ટ છે અને એ આપણને કામ આવે છે. અને બાકી જીએસના કોઈ સબ્જેક્ટમાંથી તો ઓબ્વિયસલી પોઈન્ટ આવતા હોય છે, જ્યારે આ આવે છે ત્યારે થોડું અઘરું પડે છે, એટલા માટે. ઓકે, તો થઈ ગયું ભાવાનુવાદ. બસ હવે આપણે બધા ડિસ્કસ કરી લીધા છે અને આપણે એક્સપેક્ટેશન પણ નક્કી કરી લીધું. જેમ કે ફોર એક્ઝામ્પલ મેં ટ્રેપ સમજાવ્યા કે કેવા ટ્રેપ પૂછે એમાંથી બચવાનું. પછી મેં તમને કરંટ સમજાવ્યું કે કરંટ કેવી રીતે પૂછી શકે છે આ લોકો, ઠીક છે. પછી મેં તમને એ સમજાવ્યું કે કોમન ટોપિક્સ કેવા હોય છે, કેમ લખી શકાય છે, શું સમજવું, ક્વેશ્ચન કેમ સમજવો. તો આપણે આ ડીવાયએસઓના પેપરમાંથી એટલી વસ્તુ સમજીએ. તો હવે આપણી તૈયારીમાં આ વસ્તુ ઇન્ક્લુડ કરશું, અને ખાસ પ્રેક્ટિસ કરતી વખતે આ બધી વસ્તુનું ધ્યાન રાખીશું, ઠીક છે. હવે આ બધામાં ઇનસાઇટ્સ ઇન્ટુ
આપણને કઈ રીતે મદદ કરી શકે? તો એના માટે સિમ્પલ 5 સેકન્ડ લઈ લો. ઇનસાઇટ્સ ઇન્ટુ 3 રીતે મદદ કરી શકે. વિડીયોઝ બનાવીને, જે તમે અત્યારે હાલ જોઈ રહ્યા છો, અને એવો એક વિડીયો છે વ્યાકરણનું મહત્વ. લિંક એની ડિસ્ક્રિપ્શનમાં છે, અથવા તો ચેનલના વિડીયોઝ મળશે. આ ખાસ જોઈ લેજો. તમે હજુ વ્યાકરણ કર્યું ના હોય તો હજુ 30-35 દિવસની વાર છે, કરી લો. તમારા બંને પેપર 150-150 માર્ક્સ એની સુધારી દેશે. વિડીયો ખાલી જોઈ લો, તમને સમજાઈ જશે કે હું આવું કેમ કહું છું, કે 20 માર્કનું ખાલી વ્યાકરણ કરવાથી તમારા પૂરા 150 માર્ક કેમ સુધરે છે. એકવાર આ વિડીયો જોઈ લો. તો બસ આવી રીતે વિડીયો બનાવીને તમને હેલ્પ કરીશું, જેટલું પણ એક્ઝામ અન્ડરસ્ટેન્ડ કરવામાં, સમજવામાં ફાયદો કરે એટલું. સેકન્ડ, કરંટ અફેર. જે આ કરંટ અફેરની ચેનલ છે, તેમાં આવી રીતે ઇંગ્લિશ એડિટોરિયલ જે પણ ઇમ્પોર્ટન્ટ હોય છે, દિવસના 5 કે 6, તેને ગુજરાતી સમરી. ગુજરાતી આવી સમરી એટલી જ હોય છે. લોકો જોઈને ડરી જાય છે કે એટલી મોટી સમરી એટલી જ હોય છે. આ નીચે ડિસ્ક્રિપ્શન છે. ડિસ્ક્રિપ્શન એટલે કે આ જે પાર્ટ છે, એ પાર્ટ સમજાવે છે કે એના મેઇન્સમાં ક્યાં યુઝ થઈ શકે. આ જે પાર્ટ છે, એ પાર્ટ સમજાવે છે કે નેક્સ્ટ આના રિલેટેડ ટોપિક્સ ક્યાં ક્યાં છે. એટલા માટે આની શોર્ટ સમરી, એટલામાં સમરી હોય છે, આનો મેઇન્સમાં યુઝ ક્યાં હોય છે, અને એક્સ્ટ્રા એડિશનલ આને રિલેટેડ ટોપિક્સ ક્યાં છે. તો આ એની મેઇન સમરી છે કરંટ અફેરની. બહુ જ ઉપયોગી છે. આ તો છે જ, તમારી પાસે આ વાંચવાનો ટાઈમ ના હોય, અથવા તમને એવું હોય કે ભાઈ નહીં, મને બધી ખબર પડે, તો ઇટ્સ ઓકે, તમે આને ઇગ્નોર કરી શકો. પણ આ શોર્ટ સમરી છે, બહુ જ સરસ હોય છે, અને મહેનતવાળું કામ છે, મહેનતથી કરેલું હોય છે. ઠીક છે. અને આ યુપીએસસી જીપીએસસીમાં તેનો યુઝ કઈ રીતે થાય, ત્યારબાદ કે આને રિલેટેડ ટોપિક કયા છે, તો એ રીતે. થર્ડ, ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. ઘણી વખત કોઈ વસ્તુ હોય છે કે જેના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ એક સિંગલ પેજ નોટ્સમાં કે મેઇન્સમાં યુઝ થઈ શકે. એ રીતે, લાઈક ફોર એક્ઝામ્પલ, કેશવાનંદ ભારતીને 50 વર્ષ થઈ ગયા છે. 1973માં હતું જજમેન્ટ, બેઝિક સ્ટ્રક્ચર ઉપર. તો તેને 50 વર્ષ પૂરી થયા. મે બી પૂછાઈ શકે પોલિટીમાં, એટલા માટે અલગથી 1 પેજર નોટ્સ. ઠીક છે ને, કે એમાં કયા કયા કેસ હતા, ઇવોલ્યુશન કઈ રીતે હતું, હવે સિદ્ધાંત છે તો એનું મહત્વ શું છે, એમાં કયા કયા પોઈન્ટ્સ આવી શકે છે, એના ક્રિટિસિઝમ એટલે કે એમાં સમસ્યા શું છે, અને શું સુધારો કરી શકાય. તો આવા જે રિલેટેડ પોઈન્ટ્સ હશે કે જે મેઇન્સમાં ડાયરેક્ટલી તમે આમાંથી પોઈન્ટ્સ લખી શકો, એવા આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ઉપર ડેટા બનાવીએ છીએ. તો બસ આ એટલું જ હતું. હવે નેક્સ્ટ વિડીયો ઉપર વાત કરી લઈએ. નેક્સ્ટ વિડીયો ઓબ્વિયસલી ડીવાયએસઓ મેન્સમાં જો ઇંગ્લિશ GS1 GS2 એના સેપરેટ વિડીયો બનાવીને મૂકી દઈશું, એટલે જેથી આપણને આખી એક્ઝામ સમજવામાં ખબર પડે. એ તો આવશે જ. એના સિવાયમાં આવા અમુક જે એક્સ્ટ્રા વિડીયોઝ છે એ પણ મૂકતો રહીશ, અથવા તો તમને કોઈ એવું હોય કે આ વિડીયો બનાવો, તો કમેન્ટ સેક્શનમાં તમે લખી શકો છો. બસ થેન્ક યુ. આજ માટે એટલું જ, અને સબસ્ક્રાઈબ કરો.